હાય. હા રોનક, આદિત્ય. મીરાનો હસબન્ડ. હા, દામિનીનો હસબન્ડ. ઓબ્વિયસલી. કેવું લાગે છે અમારું ઘર? બહુ ફાઇન, સરસ છે. કમ્ફર્ટેબલ તો છો ને? કોઈ ઇશ્યુ નથી ને? હા, ના ના, ઇશ્યુ કઈ નથી. અત્યાર સુધી એકલા એકલા લાગતું હતું, પણ તમે આવ્યા એટલે વધારે આનંદ થયો. હા, એટલે એકચ્યુઅલી મારે આજે રજા જ રાખવાની હતી. મીરાએ મને કહ્યું પણ હતું કે તમે લોકો આવવાના છો તો રજા રાખું, પણ કેવું હતું કે થોડું અર્જન્ટ કામ હતું, એ પતાવવું પડે એમ હતું. તમે સમજી શકો છો, તમે પણ કામ માટે જ આઈ થિંક અહીંયા શહેરમાં આવ્યા છો ને આજે? હા, હા. અહીંયા અમારા કંપની વાળાએ નવી ઓફિસ ચાલુ કરી છે અને અહીંયાના ક્લાયન્ટો સાથે મીટિંગો હોય છે, એટલા માટે જ મારે આવવું પડ્યું હતું. ઓકે, એટલે તમે જોબ કરો છો? શેની હા. કંપની છે? હા, કેમિકલની કંપની છે. ઓલરાઈટ, ટેક્સટાઇલના લીધે અહીંયા આવવું પડતું હશે. હા જી, જુઓ, માર્કેટિંગ કરવા માટે અને નવો સ્ટાફ અહીંયા બધો સેટ થઈ જાય પછી કંઈ ટેન્શન નથી. સરસ સરસ. એમ પણ ટેક્સટાઇલ બહુ મોટો બિઝનેસ છે અહીંયા સુરતમાં અમારે, અને કેમિકલનું પણ એની સાથે સાથે બહુ જ ચાલે છે. સરસ. કેવો રહ્યો સુરતનો એક્સપિરિયન્સ? બહુ ફાઇન. પહેલેથી જો કે જૂનો એક્સપિરિયન્સ છે અને લગાવ પણ. અચ્છા, તમે સુરતમાં આવી ચૂક્યા છો એમ ને પહેલા પણ? અ, હા. ઓકે, સરસ સરસ. બાકી કેવું, શું નામ? દામિની. દામિની સાથે કેવી ચાલે લાઈફ? કારણ કે મીરાની ખાસ ફ્રેન્ડ છે તો એ વાને મેં કીધું સમાચાર પૂછું. ચાલ્યા કરે, એટલે સારી જ ચાલે છે. તમે કહો, તમારી લાઈફ કેમ ચાલે છે? હું તો આમ જેટલો એક માણસ લગ્ન પછી ખુશ થઈ શકે એટલો ખુશ છું. જો મીરા જેવી સારી પત્ની મળી છે, જે મને પ્રેમ કરે છે, મારી દરેક વાત માને છે. કહું તો મારા પડ્યા બોલ ઝીલે છે કે એને મારા મનની ઈચ્છાઓ પણ ખબર પડી જાય કે મને આજે શું ખાવું છે ને એ પણ મીરાને ખબર હોય છે. મારે જે કપડાં પહેરવા હોય ને એ ઇસ્ત્રી થઈને રેડી જ હોય. ક્યારેય બસ બસ બસ, કેટલા વખાણ કરશો? બધા વખાણ અત્યારે જ કરી નાખશો તો પછી બાકી નહીં રહે કઈ. સાચી વાત. અને બોલકી બહુ છે, આઈ થિંક સો. ના, બોલકી દામિનીએ કહ્યું કે કારણ કે એટલું બધું તો બોલે છે પણ એટલું તો નહીં. હા, ઓકે. હશે, ખબર નહીં, કદાચ એવું બને કે સ્વભાવ લોકોના સમય સાથે બદલાતા હોય છે. હા, બની શકે. તમે બોલો, બાકી શું છે નવીનમાં લાઈફમાં? કઈ નહીં, બસ એમ જ. જુઓ ને, અહીંયા ફક્ત મળવા માટે આવ્યા હતા અને હા, જીદ કરી દામિનીએ કે થોડા સમય રોકાઈ જવું છે. સારું થયું ને. હા, બંને ફ્રેન્ડ્સ એકબીજા એ સાથે. બંને ફ્રેન્ડ મળી ગઈ, અને બાય ચાન્સ શું ખબર આપણી પણ ફ્રેન્ડશિપ થઈ જશે તો સાથે ગેટ ટુગેધર કરશું, સાથે ફરવા જવાના પ્લાન કરશું. હા, એ જોવાશે નહીં. હા, નજર લાગી જશે કોઈની. બની શકે ને કે મેં મીરાના વખાણ કર્યા એટલે કહું છું ને. કારણ કે તમને લોકોને સાથે જોઈશ અને અમે લોકો એવી રીતે નહીં રહેતા હોય તો દામિની મારી સાથે ઝઘડો કરશે કે તમે આવી રીતે નથી રહેતા, કમ્પ્લેન કરશે. એ ખબર નહીં, પણ હું દામિનીને મળ્યો, થોડી ચુલબુલી તો ખરી. હા. એનો સ્વભાવ થોડો છે કે તરત એમ જે પણ હોય મનમાં બોલી નાખે એકદમથી. એ તો મેં જોયું. હા, એવું જ છે. હા, સાચી વાત છે. એકચ્યુઅલી હું છે ને થોડું મારે કામ છે, થોડી વાર. તમારા મમ્મી પપ્પા? મારા લગ્ન પહેલા જે બંને સોરી કોરોના. સોરી, ખ્યાલ નહોતો. કઈ નહીં, ચાલ્યા કરે. પણ સારી વાત એ છે કે મીરાના મમ્મી હવે અમારી સાથે રહે છે ને મને માનો પ્રેમ મળે છે. હા, હું શું કહેતો હતો કે મારે થોડું એવું કામ છે તો મારે બહાર જવાનું છે, તો તમે પણ ચાલો ને, સાથે આંટો મારજો અને નાસ્તો પાણી કરતા આવીએ. ના ના, હા જુઓ, એમ પણ હું અહીંયા કામથી જ આવ્યો હતો. આજે એકદમ ફ્રી છું અને થોડો સમય અહીંયા મજા આવે છે, તો તમે તમારું કામ પતાવો પછી મળીએ. સારું, વાંધો નહીં. એમ પણ આ ટેરેસ અમારું છે જ એવું, અહીંયા જે પણ આવે ને એને મજા જ આવે. હું પણ રાતના ગમે ત્યારે ઊંઘ ના આવતી હોય તો અહીંયા જ બેઠો હોઉં છું. સાથે મીરા પણ હોય ઓબ્વિયસલી. ચલો, હું થોડી વારમાં મળું તમને. કઈ જોઈએ તો કહેજો. હા, થેન્ક યુ. તો કંઈ બનાવવું નથી. આદિત્યને છે ને હમણાં ભૂખ લાગશે. એમને છે ને દર 2 કલાકે કંઈ ને કંઈ ખાવા જોઈએ. તું ટેન્શન ન લે દામિની, આખું ફ્રીજ ભર્યું છે અને નાસ્તો પણ મેં મંગાવીને રાખ્યો છે બહારથી. તું આવવાની હતી એટલે રોનક બધું જ લાવ્યા છે. પણ ઘરે જ કંઈક નાસ્તો બનાવવો પડશે. આ બહારનો નાસ્તો એ નહીં ખાય, ફ્રૂટ્સ અને ઘરનો નાસ્તો છે.
સાંભળ ને, મારે તને એક વાત પૂછવી હતી. બોલ. તું કંઈક પ્રેમ લગ્નની વાત કરતી હતી ને, આઈ મીન તું કોઈને પ્રેમ કરતી હતી અને આપણા બંનેની વાત થઈ પછી થોડા સમયમાં હું શહેર છોડીને જતી રહી, તો આ રોનક એ જ છોકરો છે? એ જ હશે ને, સ્વાભાવિક છે. તું એને ના, રોનક એ છોકરો નથી બની. બહુ કોશિશ કરી છે મેં આ વાતને ભૂલવાની, પણ આજે ફરી એ વાત મારી સામે આવીને ઊભી છે. અને તારો સવાલ, મારે આવા નસીબ ક્યાં હતા કે હું જેને ચાહું એ મને મળી જાય? સેક્રિફાઈસ કરું છું મારી લાઈફ સાથે. પણ કેમ? તો જેને પ્રેમ કરતી હતી એની સાથે લગ્ન ના કર્યા? કરવા હતા, એની સાથે જ લગ્ન કરવા હતા, એની સાથે જ જીવવું હતું, પણ ઘરના ન માન્યા. ઘરના લોકોએ ચોખ્ખી ના પાડી કે તું કહીશ એવું ક્યારેય નહીં થાય. દીકરીની જાત છું, મા બાપનો પૂરેપૂરો હક છે મારા પર. એ ધારે ને એ કિસ્મતના પન્નાઓ પર લખી શકે, અને એ લોકોએ મારી કિસ્મતના પન્નાઓ પર લખ્યું છે રોનકનું નામ. પણ બહુ સાચું લખ્યું છે. જો તું જેને પ્રેમ કરતી હતી ને એને હું મળી નથી શકી, એને જોયો નથી મેં. હશે, સારો જ છોકરો હશે, પણ મા બાપે આપણા માટે જે વિચાર્યું હોય એને ક્યારેય ખોટું ના હોય. જો ને, મારી જ વાત લઈને, મારા અરેન્જ મેરેજ જ થયા છે ને, પણ છતાંય અમારા બંને વચ્ચે કાંઈ પ્રોબ્લેમ નથી. અમે બંને એડજસ્ટ કરતા શીખી ગયા છીએ. એ મને ના રોકે, હું એમને ના રોકું. બસ એકબીજાની બેડ હેબિટ્સ હોય કે કંઈ પણ હોય, છતું કરી દેવાનું. સાચી વાત છે. અને આમ પણ આ લોકો કહે છે ને કે મૂવ ઓન કરીને આગળ વધી જવાનું, ખોટી વાત છે. એક માણસ પર જ્યારે કોઈ પણ વાત વીતેલી હોય ને ત્યારે એ ક્યારે એમાંથી મૂવ ઓન ના કરી શકે. એ ફક્ત ને ફક્ત એ વાતને ભૂલાવાની કોશિશ કરી શકે માત્ર. અને એ કોશિશમાં ને કોશિશમાં જીવન ચાલ્યા કરે, આદતો સુધરતી જાય, એડજસ્ટમેન્ટ થતું જાય. શાયદ એને જ જીવન કહેવાય. તું રોનક સાથે ખુશ નથી? આહા, ખુશ છું. હું એવું નથી કહેતી કે રોનક સાથે ખુશ નથી, પણ એવી ખુશ નથી જે મારા પ્રેમ સાથે હોય, જે વ્યક્તિ સાથે હોત જેને મેં પસંદ કર્યો. બની શકે જીવનમાં ઉતાર ચઢાવ આવે, લવ મેરેજ કર્યા પછી પણ બે માણસની વચ્ચે ન બનતું હોય, બની શકે. પણ આફ્ટર ઓલ તમે જેને પ્રેમ કરો છો એ તમારી સાથે છે, એનાથી વધારે શું હોય? સાથે છે એટલે? હોય. ઓકે, છોડ નહીં બધી વાત. હવે એ બધું ભૂલી જાય ને. હું તો વિચારતી હતી કે તું, હું, હતી, રોનક, આઈ મીન જીજાજી, આપણે બધા બહાર જઈએ ને ફરવા કશે. હવે પ્લાનિંગ થશે તો પછી હું અહીંયા પાછા આવવાનું વિચારી શકીશ. ઘણા વર્ષે આવી છે, 2 દિવસ અમારી સાથે રહે, અને રહી વાત આ ફરવાની, મને એવી ખાસ આદત નથી. હું બહુ ઓછી બહાર નીકળું છું. જીવનના ઘણા બધા ઉસૂલો છે જે કોલેજ સમયના નથી રહ્યા, બદલી ગયા છે. તને ખબર છે, મારી પાસે 2 ઓપ્શન હતા. આદિત્ય મને કહ્યું હતું કે ફરવા જઈએ, તો ફરવા પણ જઈ શકતી હતી ને તને મળવા પણ આવી શકતી હતી, પણ મેં તને ચૂઝ કરી. અને તે અહીંયા આવીને આ બધી વાતો ચાલુ કરી દીધી. ક્યારની બોલે જાય છે, કંઈ સમજાતું નથી મને. કોણે પૂછ્યું મને? મેં પૂછ્યું હતું, પણ આ તારી ફિલોસોફીની વાત મને નથી સમજાતી. આના કરતાં તો મસ્તીની આદિત્ય સાથે બહાર રખડતી હોત ને હું. શાયદ, પણ છોડ હવે બધી વાત. હા, આદિત્ય તને બરાબર સાચવે છે? હા, ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. એટલે જ તો કહું છું ને, મા બાપે જે નિર્ણય લીધા હોય ને હંમેશા સાચા જ હોય છે. એમને મારા માટે આદિત્યની પસંદગી કરી, અને જો ને એમની બધી જ જવાબદારીઓને નિભાવે છે, મને સાચવે છે. શું? આઈ મીન, પહેલી વાર જોયા ત્યારથી જ એવું લાગ્યું મને. એમનું રેણી કેણી, બોલી ચાલી, બોડી લેંગ્વેજ ખબર પડે છે કે સારા માણસ છે. સાચું કહું ને તો એમના માટે એક રિસ્પોન્સિબિલિટી છું, જે મારા મમ્મી પપ્પા એમના હાથમાં આપી છે. ચાલ હવે આ રિસ્પોન્સિબિલિટીને નિભાવ અને બોલ ફટાફટ, શું બનાવવું છે એના માટે? અરે હા નહીં, બહાર વાતાવરણ કેવું છે? ઠંડુ. ભજીયા બનાવે છે? આદિત્યને બહુ ભાવે છે, બનાવી નાખી. ચાલ